એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન તેમજ હોસ્ટેલમાં સીટ વધારવાના મુદ્દે એસપી ગ્રુપ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર અપાયું હતું। એમએસ યુનિવર્સિટીમાં વડોદરા બહારથી ભણવા આવતા વિદ્યાર્થીઓને રહેવા માટે યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલની સુવિધા આપવામાં આવે છે, પણ ચાલુ વર્ષ દરમિયાન એસીપીસીની સિસ્ટમ અનુસાર બહારના વિદ્યાર્થીઓને 30% એડમિશન આપવામાં આવી રહ્યું છે, એટલે કે 378 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવવાનું છે, જેની સામે દર વર્ષે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે બહારના વિદ્યાર્થીઓને 7% સીટ આપવામાં આવતી હતી। હવે જો બહારના વિદ્યાર્થીઓને 30% એડમિશન આપવામાં આવશે તો 7% વિદ્યાર્થીઓને એડમિશન મળશે, તો બાકી રહેલ 23% વિદ્યાર્થીઓને રહેવા માટેની સગવડ કેમ થશે, જેથી આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન મળશે કે કેમ તે એક પ્રશ્ન છે। આવા પ્રશ્નોને લઈ સાયન્સ ફેકલ્ટીના એસપી ગ્રુપના નીરવ જોશીની આગેવાનીમાં 23% વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા અથવા નવી હોસ્ટેલ આપવા અંગેની રજૂઆત તથા આવેદન એક્ઝામ સેશનમાં શ્રી દર્શન મારુને સુપ્રત કરાયું હતું। કેમેરામેન મુકુંદ દવે સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ। આજે અમે વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છે, સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ભેગા થઈને આજે વીસીને રજૂઆત કરવા આવ્યા હતા કે પહેલાં વર્ષો જૂની જે 7% વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું, હવે જે એસીપીસીનો જે નવો નિયમ લાગુ થયો છે એમાં 70% વિદ્યાર્થીઓ બરોડાવાળા અને 30% બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવવાનો છે। તો 30% જે બહારના વિદ્યાર્થીઓ આવશે એમાંથી કેવલ 7% વિદ્યાર્થીઓને અહીંયા વડોદરાની અંદર એડમિશન મળશે, હોસ્ટેલની અંદર એડમિશન મળશે। તો બાકીના જે 23% વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ક્યાં એડમિશન લેશે, એમને રહેવા કરવાની સુવિધા કોણ ઉઠાવશે, એના માટે અમે આજે વીસીસીને આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ વડોદરા શહેરની અંદર આપણે જે અતિથિ દેવો ભવનો સત્કાર કરીએ છીએ એ હવે ક્યાં હું પાછો મરી પરવારવાનો છે, તો એ ના થાય એના માટે સીટો વધારો અને જે ગેસ્ટ હાઉસ બંધ પડ્યા છે તો એ ચાલુ કરીને એ વિદ્યાર્થીઓને એમાં એડમિશન આપો, અને જે એક રૂમની અંદર 3 વિદ્યાર્થીઓ રહે છે તો એની જગ્યાએ 4 વિદ્યાર્થીઓ કરીને તો બી જેટલું બને એટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન મળે એવી અમારી વીસીસીને રજૂઆત છે। કોઈ બી એસા ઇન્સ્ટન્ટ કોમર્સ ફેકલ્ટીના રિઝલ્ટ માટે આ વીક એન્ડ સુધીમાં ડિક્લેર થઈ જશે, અને જે સેકન્ડ સેમિસ્ટરનું છે તે નેક્સ્ટ વીક એટલે જૂન મહિનાના એન્ડ સુધીમાં સેકન્ડ સેમિસ્ટરનું પણ રિઝલ્ટ આવી જશે એવી બાંહેધરી વિદ્યાર્થીઓને આપેલી છે।